ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને પોરબંદરની માર્કેટમાં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે અને સાથે જ ફળોના રાજા કેરીનું આગમન પણ થયું છે. કેસર તથા હાફૂસ કેરીનું હોલસેલ માર્કેટમાં આગમન થતાં લોકો સારા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. તેમજ કેળા, ચીકુ, દાડમ, મોસંબી, દ્રાક્ષ, તરબૂચ જેવા ફ્રૂટ પણ બજારમાં જોવા મળી રહ્યા છે. સાથે જ ડ્રાય ફ્રૂટ જેવા કે બદામ, કાજુ, અંજીર, પિસ્તાકની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી નબળાઈ, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન સામે રક્ષણ આપે છે. ત્યારે ડ્રાય ફ્રૂટ પણ ઠંડા પીણા જેમ કે શેક અને આઈસ્ક્રીમ, શ્રીખંડ બનાવવામાં ઉપયોગી છે. સાથે ડ્રાય ફ્રૂટના પણ અનેક ફાયદા છે, જેનાથી લોકોને શક્તિ મળે છે. આથી ભરપૂર પ્રમાણમાં પાકની આવકને લઈ વેપારી અને લોકોમાં ખુશીની લાગણી છવાય છે. હાલ ગરમીનો માહોલ છે. ચૈત્ર મહિનો ચાલતો હોવાથી ઠેર ઠેર ભાગવત સપ્તાહ અને વિવિધ કથાઓ તેમજ તહેવારો ચાલી રહ્યા છે. તેમાં પ્રસાદી રૂપે લોકો ફળ અને ડ્રાય ફ્રૂટની ખરીદી વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. પોરબંદર ત્રિમૂર્તિ ફ્રૂટ કંપની અત્યારે ફ્રૂટ માર્કેટમાં ચૈત્ર મહિનાના હિસાબે ફ્રૂટની આવક સારી છે. કેળા, ચીકુ, દાડમ, મોસંબી અને કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે. એટલે માંગ બહુ સારી છે ફ્રૂટની. કેળા આવે છે રોજની 3 થી 4 ગાડી, અને ચીકુ આવે છે 400-500 મણ, અને દાડમ આવે છે 200-200 મણ, અને વેપાર પણ સારા છે, ખપતી સારી છે. આ સિવાય કેરીની કેવી આવક? કેરીની રોજની 400 થી 500 મણની આવક છે, અને બજાર છે 800 થી 1200 રૂપિયા. આપણા અહીંની બૈડા પંથકની ને અને તાલાળા પંથકની 700 થી 1000 રૂપિયાની બજાર છે 10 કિલોનો ભાવ. આ સિવાય કયું ફ્રૂટને ક્યાંથી મગાવ્યા છે? ફ્રૂટ આવે છે બધું ગુંડલમાંથી ને રાજકોટમાંથી. ડાયરેક્ટ આવે છે ગુંડલની બજારમાં, ગુંડલથી અહીં સપ્લાય થાય આખા સૌરાષ્ટ્રમાં.